વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.4ના બાકીના એક્ઝામ્પલોની ચર્ચા કરીશું. એમાં બાકી હતો 10મો એક્ઝામ્પલ. ત્યાં સુધીના જે એક્ઝામ્પલ જોઈએ એમાં આપણે ક્રમ જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં એ જ ચકાસીશું. હવે આપણે આપેલી ક્રિયા માટે તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક મળે છે કે નહીં એની ચર્ચા કરીશું. તો એક્ઝામ્પલ 10માં ક્યુ ઉપર વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર માટે તટસ્થ ઘટક મળે છે કે નહીં એ આપણે ચકાસવું છે. તો પહેલી છે એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. તો આપણને ખબર છે તટસ્થ ઘટકની વ્યાખ્યા શું કહે છે, ફોર ઓલ એ બિલોંગ્સ ટુ પી માટે એ સ્ટાર એ, તો એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થવું જોઈએ. જો આવું થતું કોઈ ઈ ઘટક મળે ફોર ઓલ એ બિલોંગ્સ ટુ ક્યુ માટે તો ઈને તટસ્થ ઘટક કહીએ છીએ. તો આના ઉપરથી આપણે ઈ શોધીશું. તો પહેલી એ સ્ટાર ઈ બરાબર એ લઈએ. એ સ્ટાર ઈની વ્યાખ્યા શું છે, એ માઇનસ ઈ મૂકી દીધી બરાબર એ. બે સાઈડથી એ જાય તો એ બરાબર આપણને ઈ શું મળી જાય છે, 0 મળે છે. હવે આની ચકાસણી કરીશું. ઈ બરાબર 0 માટે જે પાછળનો ભાગ ઈ સ્ટાર એ બરાબર એ છે એ બતાવીએ. તો ઈ સ્ટાર એ શું થશે, 0, ઈની કિંમત મૂકી દઈએ 0. તો 0 સ્ટાર એ 0 માઇનસ એ બરાબર શું મળ્યું, માઇનસ એ મળ્યું. પણ આપણે તો શું મળવું જોઈએ, પ્લસ એ મળવું જોઈએ ને, મતલબ માઇનસ એ મળે છે. તો દરેક એ માટે આપણને આ ઈ બરાબર 0 તટસ્થ ઘટક રહેતો નથી. આથી કહી શકાય કે તટસ્થ ઘટક ન મળે. હવે બીજી દ્વિક્રિયા લઈએ. એમાં એ સ્ટાર બી બરાબર શું છે, એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર. ઓકે, તો અહીં જે આ આપણું સૂત્ર છે ફોર ઓલ એ બિલોંગ્સ ટુ એ, તો એમાંથી પહેલાં આપણે એ સ્ટાર ઈ બરાબર એ લઈને ઈ શોધીએ. તો એ સ્ટાર ઈ શું થશે, એ સ્ક્વેર વત્તા ઈ સ્ક્વેર બરાબર એ. તો ઈ સ્ક્વેરની કિંમત શું આવે છે, એ માઇનસ એ સ્ક્વેર. હવે જો તમે અહીંયા એની કિંમત 2 પસંદ કરો તો અહીંયા ઈ સ્ક્વેર શું થઈ જાય છે, ઋણ થઈ જાય છે. ઈ સ્ક્વેર કદી ઋણ હોય નહીં. એનો મતલબ કે અહીંયા દરેક ઘટક માટે ઈ તમને મળવાનો નથી. આથી તટસ્થ ઘટક ન મળે. તમે એની જગ્યાએ 2ની જગ્યાએ 3 પણ લઈ શકો છો તો પણ આ શક્ય બને છે. ત્રીજી દ્વિક્રિયા એ સ્ટાર બી બરાબર શું છે, એ વત્તા એ બી છે. તો અહીં પણ તમે ઉપર મુજબ બતાવી શકો કે તટસ્થ ઘટક મળતો નથી, જે તમારા સ્વપ્રયત્ન રાખેલ છે. ચોથાની વાત કરીએ, એ સ્ટાર બી બરાબર એ માઇનસ બીનો સ્ક્વેર છે. ઓકે, તો જો આપણે ક્યુ તટસ્થ ઘટક લેતા હોઈએ તો એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થશે. તો એમાંથી આપણે એ સ્ટાર ઈ બરાબર એ લઈને ઈ શોધીએ. એ સ્ટાર ઈ શું છે, એ માઇનસ ઈનો સ્ક્વેર આવશે આ વ્યાખ્યા ઉપરથી. હવે અહીંયા આપણે એની કિંમત જો હું -1 લઉં તો -1 માઇનસ ઈનો સ્ક્વેર તમને એ બરાબર માઇનસ મળે. પણ આ વર્ગ છે જે કદી ઋણ હોઈ શકે નહીં, પણ આપણને અહીંયા ઋણ મળે છે. એનો મતલબ કે એ બરાબર -1 માટે આપણને અહીંયા ઈ તટસ્થ ઘટક પાલન થશે નહીં. ઓકે, મીન્સ એ ઋણ માટે તટસ્થ ઘટક શક્ય નથી. એટલે અહીંયા તટસ્થ ઘટક ન મળે એવું કહેવાય. પાંચમો છે એ સ્ટાર બી બરાબર એ બી બાય 4 છે. ઓકે, તો અહીંયા તમે આ જ પ્રમાણે કામ કરશો તો અહીંયા તટસ્થ ઘટક ઈ બરાબર 4 મળશે. ચાલો છે, જાતે ગણી શકાયો છે. છઠ્ઠાની વાત કરીએ, એ સ્ટાર બી બરાબર એ બી સ્ક્વેર છે. ઓકે, જો અહીંયા ઈ તટસ્થ ઘટક હોય તો એ સ્ટાર ઈ બરાબર શું થવાનું છે, એ થશે. એ સ્ટાર ઈની વ્યાખ્યા મુજબ એ ઈ સ્ક્વેર બરાબર એ, બે સાઈડથી એ જાય તો ઈ સ્ક્વેર બરાબર 1, ઈ બરાબર +-1 2 આવે છે. હવે જો ઈની કિંમત 1 લઈએ તો ઈ સ્ટાર એ શું થશે, 1 સ્ટાર એ બરાબર 1 ઇન્ટુ એનો સ્ક્વેર, જે એ થતો નથી કારણ કે એ સ્ક્વેર મળે છે. એટલે એ બરાબર ઈ બરાબર 1 ન લઈ શકાય. ઈ બરાબર -1 લઈશું તો આપણને -a સ્ક્વેર મળશે, મીન્સ એ પણ એ મળતો નથી. આથી ઈ બરાબર +1 કે -1 બેમાંથી એક પણ તટસ્થ ઘટક નથી. આથી કહી શકાય અહીંયા તટસ્થ ઘટક મળતો નથી. તો મિત્રો, આ એક્ઝામ્પલો બધા તટસ્થ ઘટક શોધવાની વાત હતી. હવે જે બાકીના એક્ઝામ્પલો છે 3થી એની આપણે હવે શરૂઆત કરીએ. કે ત્રીજા એક્ઝામ્પલમાં શું કીધું છે આપણને, ગણ એ
2, 3, 4, 5 ઉપર એક દ્વિક્રિયા ઓકે ન્યૂનતમ વ્યાખ્યાયિત છે કે કેવી રીતે એ બી વચ્ચે જે દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે મિનિમમ ઓફ એ બી બેમાંથી જે નાનો હોય એ ધારણ કરે છે. તો આની માટે આપણે ક્રિયા કોષ્ટક બનાવવું છે. હવે ક્રિયા કોષ્ટક કેવી રીતે બને છે એની હું તમને સમજ આપું છું. જ્યારે આપણે ક્રિયા કોષ્ટક બનાવવું હોય તો આ રીતે આપણે જે આપણને ગણીના સભ્યો આપે છે 1, 2, 3 એ ક્રમમાં અહીંયા લખી દઈશું સીધી જ રોમાં. એ જ રીતે અહીંયા સીધા સ્તંભમાં પણ લખી દઈશું ઓકે અને આવી રીતે ખાના પાડી દઈશું. અહીં જે છે જે આપણને દ્વિક્રિયા આપી છે એ લખીશું. હવે જે વસ્તુ છે અગત્યની આ છે કે આપણે 1 અને આ 1 તો બે વચ્ચેની દ્વિક્રિયા થશે. આમ જોઈએ અને આમ જોઈએ તો 1 અને 1 વચ્ચેની દ્વિક્રિયા કરવી છે. અહીંયા કઈ છે મિનિમમ, તો 1 અને 1માં મિનિમમ 1 જ આવે. તો આ 1 સાથે હું આખી દ્વિક્રિયા વિચારું તો 2 સાથે પણ 1 આવે, 3 સાથે પણ 1, 4 સાથે પણ 1 અને 1ની 5 સાથેની દ્વિક્રિયા 1 જ આવે કારણ કે 2માં નાનો 1 જ આવે રાઈટ. એ જ પ્રમાણે હું 2ની વાત કરું તો 2 અને 1 વચ્ચે નાની 1 આવે એટલે 1, 2 અને 2માં નાની 2 આવશે. જે 2 અને 3માં નાની કોણ આવે 2 એટલે બધા જ 4 સાથે પણ 5 સાથે પણ 2 જ આવે નાનો છે. હવે 3ની વાત કરીએ કે જો હું 3ની વાત કરતો હોઉં તો 1 સાથે 1 નાનો, 2 સાથે 2 નાનો, 3 સાથે 3, 4, 5 બધામાં શું આવે 3 નાનો એટલે બધાનો જવાબ 3. આ જ પ્રમાણે તમે 4 લેશો 1, 2, 3 સુધી આવશે, 4 અને 5માં 4 આવશે. 5 લેશો તો 1, 2, 3, 4, 5 આવશે. બરાબર. તો આ રીતે ક્રિયા કોષ્ટક બનાવવા. અહીંયા આપણને ફક્ત ક્રિયા કોષ્ટક જ બનાવવાની વાત હતી ઓકે. એમાં જો તટસ્થ ઘટક જોવો હોય તો જોઈ શકાય ઓકે. હવે આ ક્રિયા કોષ્ટક અગ્ર વિકર્ણની સાપેક્ષે સમમિત છે. મીન્સ તમે હાલને સ્તંભમાં ફેરવો કોષ્ટક બદલાતું નથી એટલે આ ક્રિયા સમક્રમી છે. વળી 5 એવો ઘટક છે જેની કોઈ પણ ઘટક સાથે દ્વિક્રિયા કરીએ તો એનો એ જ ઘટક મળે છે ઓકે. આજે 5ને તટસ્થ ઘટક કહેવાય અને અહીંયા 5નો જ વ્યસ્ત મળે છે ફક્ત 5. હવે આપણે ચોથા એક્ઝામ્પલમાં જઈએ. ચોથા એક્ઝામ્પલમાં આપણને એક ક્રિયા કોષ્ટક ઓલરેડી આપેલું છે દ્વિક્રિયા સ્ટાર માટે. તો નીચેની બધી ગણતરીઓ આપણને પૂછી છે ઓકે. હા તો પહેલું પૂછ્યું છે 2 સ્ટાર 3 સ્ટાર 4 શોધો. ચલો અહીંયા 2 અને 3નો સ્ટાર શું મળે છે તો અહીંયા આપણે જોઈએ 2 અને 3નો સ્ટાર આપણને શું મળે છે 1 મળે છે ઓકે. હવે 1 સ્ટાર 4 કરવું છે તો 1 અને 4નો સ્ટાર 1 મળે છે તો 1 આવી જાય. તો સેમ એ જ રીતે 2 સ્ટાર 3 સ્ટાર 4 છે. 3 સ્ટાર 4 શું મળશે 3 અને 4નો સ્ટાર 1, 2 અને 1નો સ્ટાર 1 હવે તો 1 થઈ જશે. પૂછ્યું છે બીજું સ્ટાર સમક્રમી છે તો એ ક્રિયા કોષ્ટક અગ્ર વિકર્ણની સાપેક્ષે સમમિત છે. મીન્સ તમે અહીંયા અગ્ર વિકર્ણ જોઈએ આમ આ બાજુ જેવું છે એવું જ અહીંયા છે. કાં તો તમે હારોને સ્તંભોમાં કન્વર્ટ કરી નાખો તો પણ કોષ્ટક બદલાતું નથી. આથી એ સમક્રમી છે એવું કહી શકાય. હવે 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5 ચલો 2 અને 3નો સ્ટાર શું મળે છે 2 સ્ટાર 3 આપણી પાસે 1 થશે. 4 સ્ટાર 5 પણ શું થાય છે 1 જ થાય છે અને 1 સ્ટાર 1 પણ 1 જ છે. સમજાય તો કહી શકાય આપણો આનો જવાબ 1 છે. હવે આપણને ગણ 1, 2, 3, 4, 5 પર એક દ્વિક્રિયા સ્ટાર ડેશ છે. કેવી રીતે છે વ્યાખ્યાત એ સ્ટાર ડેશ બી એ શું આપે છે આપણને એ અને બીનો ગુસા આપે. એ અને બીનો ગુસા આપણને સ્ટાર ડેશ મળે છે. તો આપણે એનું ક્રિયા કોષ્ટક બનાવવાની વાત છે અને આ કોષ્ટક એ ઉપરના ચોથા એક્ઝામ્પલમાં જે છે એવું જ છે એની ચકાસણી કરવી છે. તો આપણે ક્રિયા કોષ્ટક બનાવીએ. તો ક્રિયા કોષ્ટકમાં આપણે કામ શું કરતા હતા પહેલાં
આપણને જે ઘટકો આપે છે ગણના 1 2 3 4 5 અહીં મૂકી દીધા અહીં, અને પછી આવી રીતના ખાના પાડી દઈએ છીએ, સરણી બનાવીએ છીએ, આપણી એ દ્વિક્રિયા સ્ટાર ડેશ લખીએ છીએ. ચલો હવે આ 1 સાથે ગુસા લઈએ તો 1 સાથે 1નો ગુસા 1 જ આવે, 2 સાથે પણ 1 જ આવે, 3 4 5 બધા સાથે 1 આવે એટલે 1 આવે. ચલો હું 2ની વાત કરું, 1 સાથે 1 આવશે, 2 સાથેનો ગુસા 2, 3 સાથે 1, 4 સાથે 2, 5 સાથે 1 આવે એટલે મૂકી દઈએ. સેમ 3નો 1 2 3 4 5 સાથેના ગુસા, 4ના 1 2 3 એ જ પ્રમાણે 5ના 1 2 3 4 5 સાથે ગુસા લેવા જઈએ તો 4 સુધી 1 આવે, 5 સાથેનો 5 આવે. તો આ બનેલું ક્રિયા કોષ્ટક, અને આપણને જે ચોથો એક્ઝામ્પલ હતો એનું ક્રિયા કોષ્ટક બે સરખા જ છે. ઓકે, તો કહી શકાય કે બંને ક્રિયા કોષ્ટક સમાન છે. મીન્સ ક્રિયા સ્ટાર અને સ્ટાર ડેશ ઓકે જે છે વ્યાખ્યાયિત એના જેવી જ દ્વિક્રિયા છે, અથવા તો બે સમાન છે એવું પણ કહી શકાય. ચલો છઠ્ઠો એક્ઝામ્પલ, એમાં આપણને શું કીધું છે કે n પર a સ્ટાર b કેવી રીતે વ્યાખ્યાય છે, એ બીનો લસા છે. તો આપણે નીચેની બાબતો શોધવી છે. પહેલામાં શું છે 5 સ્ટાર 7, તો 5 અને 7નો લસા કેટલો થાય 35, સીધું. 2 સ્ટાર 16, 20 સ્ટાર 16, તો 20 અને 16નો લસા 80. હવે ચલો બીજું, સ્ટાર સમક્રમી છે કે નહીં એવું ચકાસવું છે. તો એ સ્ટાર બી આપણને છે એ બીનો લસા ઇઝ ઇક્વલ ટુ બી એનો લસા, તો બી સ્ટાર એ પણ લખાય, તો સ્ટાર સમક્રમી છે જ. હવે જૂથના નિયમની વાત કરી છે તો એ સ્ટાર બી સ્ટાર સી લઈએ, તો એ બીનો લસા સ્ટાર સી, મીન્સ એ બીનો લસા તથા સીનો લસા, આ એ બી સીનો લસા કહી શકાય. એ જ રીતે તમે એ સ્ટાર બી સ્ટાર સી લેશો તો પણ એ બી સીનો જ લસા મળે છે, મીન્સ આ બે બાબતો સરખી થાય છે, તો એ જૂથના નિયમનું પણ પાલન કરે છે. હવે આપણે કીધું છે એનમો સ્ટાર એનનો તટસ્થ ઘટક શોધો. ચલો તટસ્થ ઘટક માટે આપણે જે હવે સૂત્ર છે એનો ઉપયોગ કરીએ તો એ સ્ટાર ઈ બરાબર એ લઈએ. જો એ ઈ તટસ્થ ઘટક છે તો એ અને ઈનો લસા આપણને એ જ મળે છે. આવું ક્યારે શક્ય બને, જો ઈ બરાબર 1 હોય તો શક્ય બને. આથી કહી શકાય સ્ટાર માટેનો તટસ્થ ઘટક શું થાય 1 જ છે. દરેક એ માટે ઈ તમે 1 પસંદ કરો તો જ 1 સાથેનો જ દરેક ઘટકનો લસા એ ઘટક પોતે જ છે. આથી ઈ બરાબર 1 તટસ્થ ઘટક થાય. હવે એના વ્યસ્ત ઘટકોની વાત કરવી છે, એમાં કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે. તો અહીંયા ઈ જો તટસ્થ ઘટક હોય તો એ માટેનો વ્યસ્ત ઘટક આપણે બી લઈ લઈએ છીએ. તો આપણે વ્યાખ્યા મુજબ શું લખી શકાય, એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ બરાબર ઈ બરાબર આપણી પાસે શું છે 1 છે, ઈ તો શોધેલો. તો એ સ્ટાર બી જો 1 થતું હોય મીન્સ એ અને બીનો લસા 1 થતો હોય. હવે એ અને બીનો લસા 1 ક્યારે શક્ય બને, એ અને બી બંને 1 હોય તો જ શક્ય બને. મીન્સ એ માત્ર એનો જ વ્યસ્ત 1 મળે છે, મીન્સ 1 ઇન્વર્સ બરાબર 1 સિવાય કોઈ ઘટકનો વ્યસ્ત ઘટક મળતો નથી. ઓકે, હવે 7મા એક્ઝામ્પલની વાત કરીએ. ગણ 1 2 3 4 5 ઉપર એ સ્ટાર બી બરાબર એ બીનો લસા દ્વારા વ્યાખ્યાય સ્ટાર છે, તો એ દ્વિક્રિયા છે એવું આપણે ચકાસવું છે. તો પહેલું અહીંયા 2 અને 3 વચ્ચેની સ્ટાર કરીએ તો 2 અને 3નો લસા શું થાય 6 થાય, પણ આ 6 એ આપણા ગણમાં છે નહીં, તો આ દ્વિક્રિયા નથી. ઓકે, ઉપરના એક્ઝામ્પલમાં દ્વિક્રિયા એટલા માટે થતી હતી કારણ કે એન ઉપર વ્યાખ્યાયિત હતી, એટલે બધા જ એનમાં તો મળવાના જ હતા, એટલા માટે દ્વિક્રિયા થતી હતી. હવે આ જ મુજબ 8મો એક્ઝામ્પલ છે, એમાં સ્ટાર બી આપણી પાસે એ બીનો ગુસા છે. તો આપણે જે ઉપર મુજબ જોયું ને એ જ પ્રમાણે સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે, કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં એ બધું જોવું છે. તો એ જ મુજબ ચલો એ સ્ટાર બી એ બીનો ગુસા મીન્સ બી એનો ગુસા, તો બી સ્ટાર એ સમક્રમી થશે. એ જ મુજબ જૂથના નિયમનું પણ જે ઉપર મુજબ જોયું પાલન થઈ જાય છે. હવે આપણે તટસ્થ ઘટકની વાત કરીએ કે માની લઈએ છીએ કે ઈ તટસ્થ ઘટક છે, તો એ સ્ટાર ઈ બરાબર શું લખાશે, એ લખાશે મીન્સ એ અને ઈનો ગુસા એ. આવું ક્યારે બને, દરેક એ માટે આવું કોઈ ઘટક ઈ મળે જ નહીં કે જેથી એ અને ઈનો ગુસા એ પોતે જ થાય દરેક એ માટે, આવું શક્ય જ નથી. આથી ઈનું અસ્તિત્વ નથી, મીન્સ તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી.
ઓકે, ચલો 11મું એક્ઝામ્પલ. એ બરાબર n સ્ટાર n છે અને એ ઉપરની દ્વિક્રિયા સ્ટાર કેવી રીતે વ્યાખ્યાય છે? એ બી જોડ સ્ટાર સીડી જોડ. તો અહીંયા આપણી પાસે કેવી રીતે આવે છે? પહેલો ઘટક એ અને સીનો સરવાળો અને બીજો ઘટક બી અને ડીના સરવાળા. તો અહીં જોવાનું છે કે સ્ટાર સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે અને એના એકમ ઘટક છે કે નહીં તે શોધવાનું છે. ખાસ અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા સ્ટાર એ n ક્રોસ n ઉપર વ્યાખ્યાયિત છે. ઓકે, એટલે અહીં ઘટકો બધા જોડ સ્વરૂપમાં હશે. હવે તો પહેલું 2 ઘટક લઈએ છીએ, એ બી જોડ ને સીડી જોડ n ક્રોસ એનમાં. 2 વચ્ચે સ્ટાર લઈએ છીએ તો વ્યાખ્યા મુજબ એસી વત્તા બીડી થશે. હું એસી એ વત્તા સી લખું કે સી વત્તા એ લખું, અહીંયા બી વત્તા ડી છે ને જે ડી વત્તા બી લખું તો આપ લખી શકાય કે સીડી સ્ટાર એ બી જ થાય છે. મીન્સ 2 સરખું થયું તો સ્ટાર સમક્રમી છે. આ જ પ્રમાણે આપણે 3 ઘટકો એ બી સીડી અને ઈ એફ લઈએ અને જૂથના નિયમની વાત કરીએ. એ સ્ટાર બી સ્ટાર સીડી સ્ટાર ઈ એફ. તો સીડી સ્ટાર ઈ એફ શું આવે? પહેલો ઘટક સીઈનો સરવાળો ડીએફનો સરવાળો. આનું સ્ટાર કરીએ તો એ વત્તા સી વત્તા ઈ પેલું બી વત્તા ડી વત્તા એફ. હવે આ શોધીશું તો પણ આ 2 સરખું જ મળે છે. મીન્સ આપણને આ ભાગ અને આ ભાગ સરખા જ મળે છે. તો સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. હવે તટસ્થ ઘટકની વાત કરીએ તો અહીંયા તટસ્થ ઘટક ઈ એકલો નથી હોય, અહીં પણ જોડના સ્વરૂપમાં છે. તો તટસ્થ ઘટક E1 E2 છે એવું એક જોડ છે એવું લઈએ છીએ. તો એ બી સ્ટાર E1 E2 સ્ટાર શું મળે? એ બી મળે. ચલો આ થશે આપણી પાસે એ વત્તા E1 બી વત્તા E1 બરાબર એ બી. હવે સરખાવીએ તો આપણી પાસે આવશે એ વત્તા E1 બરાબર એ, બી વત્તા E1 બરાબર બી. હવે E1 પણ 0 થશે, E2 પણ 0 થશે. આથી E1 E2 જોડ 0 0 મળે છે, જે આપણા તટસ્થ ઘટક તરીકે લઈ ન શકાય કારણ કે n ક્રોસ એનમાં 0 0 જોડ આવે નહીં. આથી તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તો સહેલો છે, પણ ખાસ અહીં એટલું ધ્યાન રાખવાનું છે કે અહીંયા ઘટકો જોડના સ્વરૂપમાં છે. 12મું, કયું વિધાન સાચું છે કે ખોટું એવું આપણે જોવી છે. ઘણી એન ઉપર કોઈ ક્રિયા સ્ટાર વ્યાખ્યાયિત છે. ઓકે, કેવી રીતે છે? એ સ્ટાર એ બરાબર એ છે ફોર ઓલ એ બિલોંગ્સ ટુ એન માટે. ઓકે, તો અહીંયા આપણે એ બરાબર 3 લઈએ, બી બરાબર 3 લઈએ. તો આવું દરેક માટે શક્ય ન હોય. ઓકે, ગણ એન ઉપર આપણને એક આ ક્રિયા આપી છે તો આવું દરેક માટે શક્ય નથી. કારણ કે જો આપણે એ સ્ટાર બી બરાબર એ વત્તા બી લઈએ, એ પણ 3 લઈએ, બી પણ 3 લઈએ તો એ સ્ટાર બી શું થાય? સી સ્ટાર 3, 3 વત્તા 3 6 થાય. મીન્સ આપણને એ એટલે કે 3 મળતું નથી. એટલે કહી શકાય કે દરેક દ્વિક્રિયા માટે આ સાચું નથી, એટલે ખોટું છે. બીજામાં આપણને શું આપ્યું છે? એન ઉપર સ્ટાર કેવી રીતે વ્યાખ્યાય છે? એ સ્ટાર બી સ્ટાર સી બરાબર સી સ્ટાર બી બરાબર સ્ટાર એ છે. તો જો એન સમક્રમી હોય તો આ સાચું છે એવું કીધું છે. જો સમક્રમી છે તો એ સ્ટાર બી સ્ટાર સી, બી સ્ટાર સી શું લખાય? સી સ્ટાર બી લખાય. ઓકે, અહીંયા સી સ્ટાર બી આગળ પણ લખી શકાય કારણ કે સમક્રમી છે. અને આ વિધાન સત્ય થાય છે. હવે 13મું ક્વેશ્ચન જોઈએ. એમાં એ સ્ટાર બી શું છે? એ ક્યુબ વત્તા બી ક્યુબ છે. તો આમાંથી કયું વિકલ્પ સાચો છે? તો અહીંયા ક્રમના નિયમનું પાલન થાય એટલે સમક્રમી છે, પણ જૂથના નિયમનું પાલન થાય નહીં. ઓકે, એ આપણે જોઈ શકીએ છીએ અને અગાઉ જોયેલો પણ છે આવો એક્ઝામ્પલ. તો વિકલ્પ બી સાચો છે. ઓકે, બાકી ઉદાહરણો છે તમે જાતે ગણજો, બધા સહેલા જ છે. ઓકે, તકલીફ પડે તો મને ધ્યાન દોરજો. તો અહીંયા મિત્રો આપણે 1.4 છે એને પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1 તરફ જઈશું. ઓકે.